આવતીકાલે દેવશયની એકાદશી નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ માંડવે સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરેથી વરઘોડો નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી દેવપોઢી 11 નગરચર્યાએ નીકળશે। માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દેવપોઢી 11ના દિવસે નીકળતો હોય છે। ભગવાનના વરઘોડામાં શહેરના 4 દરવાજા વિસ્તારમાંથી મોટી સંખ્યામાંથી ભક્તો જોડાતા હોય છે। પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પહેલા પૂજા અર્ચના કરવામાં આવશે, ત્યારબાદ માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે, તે મંદિરેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બેન્ડ વાજા ભજન મંડળીઓ સાથે નીકળશે। અષાઢ સુદ એકાદશી જે દેવપોઢી 11 તરીકે ઓળખાય છે। વડોદરાની પરંપરા મુજબ દર વર્ષે દેવપોઢી 11ના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે। વરઘોડા દરમિયાન ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે અને શહેરના રાજમાર્ગો પર તેમને ફેરવવામાં આવશે। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળશે। આ વરઘોડામાં વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન આરતી કરે છે, ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવે છે। તો આવતીકાલે રાજવી પરિવારના સભ્યો પધારશે અહીં અને પૂજન અર્ચન કરશે, ત્યારબાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર દર્શન આપવા નીકળશે। આવતીકાલે તહેવાર બે ભેગા થતા હોવાને કારણે વર્ષોથી પોલીસ બંદોબસ્ત આપણને દરેક કાર્યમાં પોલીસ વિભાગ દ્વારા મળે છે। એ કર્ફ્યુ હોય કે કોરોના કાળ ગયો હોય કે ગમે તે પરિસ્થિતિમાં। તો ગઈકાલના આયોજન માટે પોલીસ વિભાગ તરફથી વિનંતી કરવામાં આવી હતી કે આપ વરઘોડો થોડોક સમય કરતાં વહેલો કાઢી અને વહેલો લાવો તો અમે બીજા ધાર્મિક તહેવારને પણ બંદોબસ્ત આપી શકીએ। તો એને ધ્યાનમાં રાખીને વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટે આવતીકાલે વરઘોડો એક્ઝેક્ટ 9 વાગે મંદિરમાંથી પ્રસ્થાન થશે। 8:30 રાજવી પરિવારના લોકો આવશે, પૂજન અર્ચનને આરતી કરશે। આ વરઘોડો બપોરે 12:30 કેદારેશ્વર મહાદેવ પહોંચી જશે, ત્યાં હરિહર ભેટ થશે। પૂજન અર્ચન આરતી બાદ 1:30 વાગે નીકળી લગભગ બપોરે 3 થી 3:30ની વચ્ચે વરઘોડો નિજ મંદિરમાં પરત આવશે। તો આ સદર વરઘોડામાં ભાવિક ભક્તોને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે અને પોલીસ વિભાગ દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે આ વ્યવસ્થા કરવામાં આવી છે, વરઘોડો થોડો વહેલો લાવવામાં આવી રહ્યો છે। તો દરેક ભક્તોએ સાથ સહકાર આપવો અને શાંતિથી દર્શન કરવા કે જેથી કરીને પોલીસ વિભાગને પણ કોઈ તકલીફ પડે નહીં અને મંદિરના આયોજકોને પણ કોઈ તકલીફ પડે નહીં। આવતીકાલે દર્શનનો શું ક્રમ છે? આવતીકાલે મંગળા આરતી સવારે 3 વાગે થશે, શણગાર આરતી સવારે 6 વાગે થશે, રાજભોગ આરતી 7 વાગે થશે, ત્યારબાદ 7 થી 8:30 સુધી ભક્તોને ભગવાનના ચરણ સ્પર્શ કરીને ચાંદલો કરવા દેવામાં આવશે। 8:30 રાજવી પરિવાર આવશે, ત્યારબાદ એમના હાથે પૂજન અર્ચનને આરતીનો ક્રમ થશે અને 9 વાગે વરઘોડો મંદિરમાંથી પ્રસ્થાન કરવામાં આવશે। વરઘોડાના સમય દરમિયાન વિઠ્ઠલ મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા રહેશે અને સાંજે શયન આરતી 8 વાગે થશે। તો દરેક ભક્તોએ દર્શનનો લાભ લેવો, વરઘોડામાં જોડાવું અને પોલીસ વિભાગને તેમજ મંદિરના આયોજકોને સાથ સહકાર આપો। એક અંતિમ સવાલ, તૈયારીઓ કયા પ્રકારની છે? તૈયારી એ રીતની છે કે આ વર્ષે આપણો દેવપોઢી એકાદશીએ ચાંદીનો રથ નીકળતો હોય છે, જે રથ આખું ફોલ્ડિંગ છે, જે મેડ ઇન ઇંગ્લેન્ડ છે, તે રથ ગઈકાલે આપણે બહાર કાઢી અને સ્વચ્છ કરી અને ફિટ કરી દીધો છે અને આવતીકાલે સવારે એ જ રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળશે।